વિદ્યાર્થી મિત્રો, શ્રી લીલા શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો આજે આપણે ભણીશું ધોરણ 2 કલ્લોલ। કલ્લોલ એટલે કે ગુજરાતી પર્યાવરણ, બરોબર। એમાંનો આપણે 4 એકમ જોઈ ગયા। એમાં છેલ્લો એકમ આપણે જોયું હતું જંગલ બુક, બરોબર, પ્રાણીઓ વિશેનું આપણે જોયું હતું। ત્યારબાદ આજે 5મો એકમ છે મિત્રો કે મારે તો બસ રમવું છે, બરોબર। કોને રમવું આમાંથી ન ગમે, બરોબર? બાળકોને તો શું ગમે? રમવું જ ગમે। તો અહીંયા પહેલા આપણને આપ્યું છે કે ચાલો ગાઈએ ગીતડું, તો આપણે ગીતડું ગાઈ લઈએ। જો કે તમે આ બધા રમત રમ્યા જઈશો, બરોબર। અહીંયા એક ગીત આપ્યું છે તો કે ગોળ ગોળ ઘાણી કિતે કિતે પાણી। તો પછી શું બોલે? ઘૂંટણ સુધી પાણી, ગોળ ગોળ ઘાણી કિતે કિતે પાણી, કમર સુધી પાણી, પછી ગોળ ગોળ ઘાણી કિતે કિતે પાણી, તો કે ખભા સુધી પાણી, તો બધા ખભાની એક્શન કરે। પછી ગોળ ગોળ ઘાણી કિતે કિતે પાણી, આંખો સુધી પાણી, તો બધા આંખો સુધી પાણી હોય એવી એક્શન કરે, બરાબર। ગોળ ગોળ પાણી કિતે કિતે પાણી, તો કે માથા ઉપર પાણી, તો માથા ઉપર પાણી હોય એવી રીતે એક્શન કરે, બરાબર। તો આમાં શિક્ષક અને વિદ્યાર્થીઓની છે મિત્રો। તો શિક્ષક બોલે તો કે કિતે કિતે ગોળ ગોળ ધાણી, તો કે છોકરાઓ બોલે કિતે કિતે પાણી, તો પછી શિક્ષક શું બોલે? તો કે ઘૂંટણ સુધી પાણી, પછી કમર સુધી, પછી ખભા સુધી, પછી આંખો સુધી અને પછી માથા સુધી। તો આવી રીતે બાળકો રાઉન્ડમાં બોલતા જાય, ફરતા જાય અને એક્શન કરતા જાય, બરોબર। તો પહેલા છે ને આને સમૂહમાં જીલ ગાન કરાવવાનું છે, ત્યારબાદ આપણે અભિનય કરવાનો મિત્રો। કઈ રીતે? તો કે શિક્ષક બોલે તો કે ગોળ ગોળ પાણી, તો વિદ્યાર્થી શું બોલે? કિતે કિતે પાણી। તો શિક્ષક શું બોલશે? ઘૂંટણ સુધી, તો વિદ્યાર્થીઓ ઘૂંટણ સુધી પાણી હોય એવો અભિનય કરશે, બરોબર। તો આવી રીતે ગોળમાં પ્રવૃત્તિ કરવાની છે, એક રમત રમવાની છે, બરોબર। જો અહીંયા આપણને વિદ્યાર્થીઓ આપ્યા છે, ગોળ આપ્યા છે ને, અને આવી રીતે એકબીજાના હાથ પકડી અને રમત રમવાની છે। ત્યારબાદ જોઈએ મિત્રો શું કીધું છે? બધા વિદ્યાર્થીઓ ઘૂંટણ સુધી પાણીમાં ચાલવાનો અભિનય કરશે અને સમૂહમાં ગાશે તો કે ઘૂંટણ સુધી પાણી। તો આ રીતે ગીત આગળ ચાલશે અને 3-4 વખત પછી શિક્ષકની ભૂમિકા બીજો કોઈ વિદ્યાર્થી લે અને એ ગવડાવે। પછી શિક્ષક બોલતા હતા તો એની જગ્યાએ પાછો કોઈ વિદ્યાર્થી બોલે, બરોબર, શિક્ષકની જગ્યાએ, અને પછી બીજા વિદ્યાર્થીઓ હોય એક્શન કરે, બરોબર। તો વિદ્યાર્થી જે રાખ્યું બોલે તો કે ગોળ ગોળ પાણી, વિદ્યાર્થી બોલે કિતે કિતે પાણી, તો એ બોલે કે કમર સુધી પાણી, એવી રીતે બોલે, વિદ્યાર્થી પણ બોલશે શિક્ષકની જગ્યાએ, બરોબર। પછી છે જુઓ, વાંચો અને ભજવો। ભજવો એટલે મિત્ર આપણે અભિનય કરવાનો છે। તો પહેલા છે હું થોડુંક વાર્તા કહી દઉં છું તરસા કાગડાની, પછી હું તમને આ બાજુનું સમજાવું છું, જોઈ લઈએ। તો કે જુઓ મિત્રો, એક તરસ્યો કાગડો હતો અને તે પાણી શોધવા માટે આમ તેમ ફરતો હતો, બરોબર। તમે બધાએ સાંભળી જશે આ વાર્તા। એટલામાં એક તે કુંજો જોવે છે મિત્રો। કુંજો એટલે શું? જો આને કુંજો કહેવાય, એટલે કે માટીનું માટલું, બરોબર। કાગડાએ કુંજામાં ચાંચ બોળી પણ પાણી અડકી નહીં, કેમ કે પાણી ક્યાં હતું મિત્રો? નીચે હતું। કાગડો વિચારમાં પડી ગયો પણ તે નિરાશ થયો નહીં। તો કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા, એક પછી એક કુંજામાં એણે નાખ્યા, તો કુંજાનું પાણી ઉપર આવ્યું। કાગડાએ ચાંચ બોળી અને ધરાઈને પાણી પીધું, કાગડો કા કા કરતો ઉડી ગયો બાળકો। તો જુઓ મિત્રો, આ વાર્તા ઉપરથી કોઈ પણ વાર્તા હોય તો આપણને શીખવા તો મળે જ, બોધ તો મળે, બરોબર, કે કોઈ પણ આપણને કામમાં મુશ્કેલી પડે, બરોબર, મુશ્કેલી વગરનું તો કોઈ જ કામ નથી મિત્રો। પણ હા, આપણે હારી જવાનું નહીં, એનો કંઈક ને કંઈક ઉપાય હોય જ, બરોબર। આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને પણ આપણે એ ઉપાયમાંથી પાર ઉતરવાનું છે મિત્રો, બરોબર। કાગડો ભલે ગમે એવો હોય, રંગે કાળો છે, એનો અવાજ આપણને ગમતો નથી, છતાં એની બુદ્ધિ ચતુરાઈને લીધે ઈ વખણાય છે, બરોબર, એની બુદ્ધિને લીધે, અને પોતાની બુદ્ધિને લીધે પોતાની શું છીપાવે છે? પોતાની તરસ છીપાવે છે, બરોબર, એટલે કે પાણી પીવે છે ધરાઈને। જો એ એમના મૂડી ગયો હોત, બરોબર, કે નથી પહોંચાતું, એમના વયો ગયો હોત, તો શું એ પાણી પી શકે મિત્રો? તો કે ના, એને તરસ્યું રહેવું પડે, થોડી પાછું બીજી શોધમાં જવું પડે, પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી ચતુરાઈથી નહીં પાણી મેળવે છે અને પોતાની
આ તરસ છીપાવે છે, બરોબર. હવે અહીંયા જોઈએ મિત્રો કે આપણને શું કીધું છે, તો કે અભિનય કરવાનો છે. તો જોઈએ તો કે અભિનય, તો કે એક છોકરાને આપણે ઊભો કરવાનો છે વર્ગમાં. પણ મિત્રો જો આવું તો પોસિબલ નથી અત્યારે, કેમ કે કોરોનાને મહામારીને લીધે વર્ગમાં તો આ પોસિબલ બનતું નથી મિત્રો, બરોબર. તો કંઈ વાંધો નહીં, તમારે આ ઘરે કરવાનું છે, બરોબર. નહીતર તો આ શિક્ષકો તમને કરાવડાવે, પણ અત્યારે પોસિબલ છે નહીં મિત્રો. તો તમારે આ ઘરે અભિનય કરવો પડશે. એક તરસો કાગડો પાણીની શોધમાં આમ તેમ ફરતો હતો. તો તમારે શું કરવાનું છે, વાંકા વળી કૂદકા મારી આમ તેમ પાણી શોધતો હોય. કાગડો કેમ શોધતો હોય, કાગડો તો ઉડે, પણ તમે કઈ ઉડી થોડી ના શકવાના. તમારે કૂદકા મારવાના બે પગ અને બે હાથની મદદથી. અને પાણી કેમ શોધતો હોય એવી રીતે આની જેમ પાણી શોધવાનું છે. તો એટલામાં કાગડાને શું દેખાય છે, કુંજો. તો તમે આમ લાંબા થઈને જોવો છો તો તમને શું દેખાણું હોય, કુંજો દેખાણું હોય. એવી રીતે તમારા મોઢા ઉપર હાવભાવ લાવવાના, ખુશ થઈ જવાનું કે લે કુંજો આવ્યો, એમ ખુશ થવાનું છે, બરોબર. ત્યારબાદ શું કરવાનું છે, તો કે કાગડાએ કુંજામાં ચાંચ બોડી પણ અડકી નહીં. તો તમે શું કરશો, ઘૂંટણ ભેર આવી રીતે બેસી જવાનું, માથું નમાવી અને મોં ઉપર દુઃખનો ભાવ લાવવાનો. શું લાવવાનો, દુઃખનો ભાવ તમારે લાવવાનો છે. મોં નમાવાનું પણ દુઃખનો ભાવ, કેમ કે તમે પાણી પી શકતા નથી, એટલે કે દુઃખનો ભાવ લાવવાનો. વિચાર કરતા હોય તેમ ફરી કરવાનું. પછી દુઃખનો ભાવ લાવીને કઈ દુઃખના લીધે કે રોવા માંડવાનું નથી, કે એમનામ બેસી નથી રહેવાનું. દુઃખનો તમે ભાવ લાવો છો તમારા ચહેરા ઉપર. પછી તમારે શું કરવાનું મિત્રો, જાણે કેમ તમે આ આંગળીથી વિચારતા હોય એમ વિચારવાનું કે હવે મારે શું કરવું, બરોબર. મગજ ઉપર આમ આંગળી રાખવાની અને વિચારવાનું કે હવે શું કરવું. વિચારતા હોય એવો તમારે આવી રીતે અભિનય કરવાનો છે. પછી શું કરે છે કાગડો, તો કે નીચેથી કાંકરા વીણ્યા અને એક પછી કુંજામાં નાખ્યા. તો તમારે પણ અભિનય કરવાનો છે કે કાંકરા કેમ વીણતા હોય અને કુંજામાં નાખતા હોય. કુંજો છે નહીં મિત્રો તમારી સામે, પણ તમારે ઈ છે એમ માનીને તમારે અભિનય કરવાનો છે, બરોબર. તો નીચે કાંકરા વીણો અને પછી તમારે કુંજામાં આવી રીતે નાખવાના છે. પછી મોં તમારે લંબાવવાનું અને પાણી પીવાનું અને ખુશનો કેમ ભાવ હોય, બરોબર. હાથ ઊંચા કરી અને કાકા કરતા ચાલ્યું જવાનું. આવી રીતે ખુશ થઈ અને ચાલ્યું જવાનું છે. પછી કેમ કાગડો અંદર ચાંચ બોળી અને ધરાઈને પાણી પીવે છે અને પછી શું કરે છે, કાકા કરતો ઉડી ગયો. તો તમારે ઉડવાનું, એટલે કે આવી રીતે બરોબર કાકા બોલી અને તમારે ચાલ્યા જવાનું. તો બધા બાળકોનો હાવભાવ સાથે ગવડાવવાનું છે. શું ગાવાનું છે મિત્રો, ઊંડું પાણી કુંજામાં ઊંચે લેવા કાચ, કાંકરા નાખી કાગે પાણી પીધું આજ. શું કે છે કે ઊંડું પાણી કુંજામાં ઊંચે લેવા કાચ. શું કે છે કે ઊંડું પાણી કુંજામાં ઊંચું લેવા કાચ, એટલે કે ઊંડું પાણી છે કુંજામાં એ ઊંચું લેવા માટે, કાચ એટલે કે મિત્રો માટે, ઊંચું લેવા માટે કાંકરા નાખી કાગે પાણી પીધું આજ. એટલે કે અંદર કાંકરા નાખે છે અને પાણી પીવે છે આજે, બરોબર. ઊંડું પાણી કુંજામાં ઊંચે લેવા કાચ, કાંકરા નાખી કાગે પાણી પીતું આજ. સમૂહમાં બધા બાળકોને આ ગાવડાવવાનું છે, પણ મિત્રો તમારે ઘરે આ ગાવાનું છે, બરોબર. એટલે આવી રીતે જુદા જુદા બાળકો પાસે તમારે અભિનય કરાવવાનો, પણ અત્યારે તમારી જાતે જ કરવાનો છે. વાર્તા કહો અને જુદા જુદા વિદ્યાર્થીઓને અભિનય કરવાનો મોકો આપવાનો છે. એક વિદ્યાર્થી વાર્તા કહે અને બીજો અભિનય કરે તેવી તમારે જોડી બનાવવાની છે, બરોબર. ત્યારબાદ છે વાતચીત છે મિત્રો. તો કે જોઈએ, તો કે તમે કાગડો બન્યા ત્યારે તમને શું કરવાની મિત્રો મજા આવી. તો બધાને જો જુદું જુદું કરવાની મજા આવે. કોઈને અંદર કાંકરા નાખવાની મજા આવે, કોઈને પાણી પીવાની મજા આવે, કોઈને પાણી પીને કાકા કરતા કેમ ખુશ બનીને થઈ ગયો હોય, બરોબર, ઉડી જાતો હોય. ત્યારે તો તમને શેમાં મજા આવી મિત્રો, તમે જે કાગડાનો અભિનય કર્યો, બરોબર. તો તમને શેમાં મજા આવી એ તમારે લખવાનું છે. કાગડો બનીને તમે શું શું કર્યું, તો કે કાગડો બનીને તમે શું કર્યું, તો કે કાગડો બનીને તમે શું કર્યું, તો કે પેલા પાણીની શોધમાં ફર્યા, પછી એક પાણી જોવે છે, પછી અંદર કાંકરા નાખે છે, પછી પાણી પીવે છે, પછી ઉડી જાય છે, બરાબર. તો તમે આ બધું કર્યું છે. કાંકરા ન મળે તો તમે કેવી રીતે પાણી પીવો મિત્રો, જો તમને કાંકરા ન મળે તો તમે કેવી રીતે પાણી પીવે, બરોબર. કેવી રીતે તમે પાણી, તો કદાચ પાણી ઉપર કેમ
તમે કીધું છે, કાગડો નથી કીધું, બરોબર? તો તમે કેવી રીતે પાણી પીવો કાંકરા ન મળે તો આપણને તો ભગવાને હાથ આપ્યા છે એટલે તો આપણે કદાચ ગમે કરી શકીએ અને પી શકીએ, બરોબર? કાંકરા ન મળે તો, પણ કાગડો થોડું ન કરી શકે મિત્રો. એટલે કદાચ આપણે તો કદાચ કાંકરા ન મળ્યા હોત તો આપણે ગ્લાસથી પાણી પી શકીએ, બરોબર? પછી હાથથી નમાવીને કદાચ પાણી પી શકીએ, પણ કાગડો તો એવી રીતે ન પી શકે. એટલે અહીંયા તમે કીધું છે તો તમે કેવી રીતે પાણી પીવો? તો ગ્લાસથી પીવીએ, નમાવીને પીવીએ, બરોબર? પાણી કેવી રીતે પીવાય છે, બરોબર? પાણી ચાંચથી પીવાય, મોઢાથી પીવાય છે, જીભથી પીવાય છે, બરોબર? બધાય પક્ષીઓ હોય એ ચાંચથી પીવે, પછી માંસાહારી હોય છે જે ઈ લોકો જીભથી પીવે છે, શાકાહારી હોય છે પ્રાણીઓ એ લોકો હોઠથી પીવે છે, બરોબર? એટલે જુદી જુદી રીતે પીવાય છે. ચકલી કુંજામાંથી પાણી કેવી રીતે પીવે મિત્રો? તો ચકલી કુંજામાંથી પાણી એની ચાંચથી પી શકે. કાગડો બનીને આ વાર્તા કોણ કહેશે? તો તમારામાંથી કોણ કહેશે જાતે કાગડો બનીને વાર્તા કહેવાની છે, બરોબર? બધા કાકા બોલો ને આમ તેમ જુઓ, પછી તમારે બધાએ કાકા બોલવાનું છે અને આજુબાજુ આમ ને આમ તમારે જોવાનું છે, બરોબર? ત્યારબાદ છે વાર્તા પૂરી કરવાની મિત્રો. તો અહીંયા આપણને વાર્તા તો આપી છે પણ અમુક શબ્દો નથી આપ્યા, તો સારું આપણે ઈ શબ્દો મૂકી અને આપણે એક વાર્તા પૂરી કરવાની છે. તો કે એક હતો મિત્રો, શું હતો? એક હતો આપણે કાગડો. તો અહીંયા શું લખશું? કને કાનો કા ગ ડો. તો આવી રીતે આપણે કાગડો લખશું. તેને ખૂબ ખાલી જગ્યા લાગી હતી. તો કાગડાને શું લાગી હતી મિત્રો? તો કે તેને લાગી હતી તરસ. શું લાગી હતી? તો કે તરસ, બરોબર? તે ખાલી જગ્યા શોધતો હતો મિત્રો. તરસ લાગે તો શું શોધે? તમને તરસ લાગે છે તો તમે શું કરો છો? તો કે પાણી પીવો છો. તો કાગડાને તરસ લાગી હતી તો તે શું કરતો હતો? તે પાણી શોધતો હતો. શું શોધતો હતો મિત્રો? પાણી. શું શોધતો હતો? પાણી, બરોબર? તે પાણી શોધતો હતો. તો એટલામાં તેણે એક શું જોવે છે મિત્રો? તો કે એટલામાં તેણે એક કુંજો જોયો. શું જોયું? કુંજો. કુંજો. એટલામાં તેણે એક કુંજો જોયો. કાગડાએ કુંજામાં ખાલી જગ્યા બોળી. તો મિત્રો વાર્તા આપણે સમજ્યા. તો એ શું કરે છે? કાગડો છે એ કુંજામાં શું બોળે છે? પોતાની ચાંચ, એટલે કે ચાંચ બોળી, બરોબર? ચાંચ. પાણીને અડકી નહીં, બરોબર? ચાંચ બોળી પણ પાણીને અડકી નહીં. કાગડાએ નીચેથી ખાલી જગ્યા વીણા. તો કાગડાએ નીચેથી શું વીણા મિત્રો? કાંકરા વીણે છે. શું વીણે છે? કાંકરા. કાંકરા, બરોબર? કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા, એક પછી એક કુંજામાં નાખ્યા. કુંજાનું પાણી ખાલી જગ્યાએ આવ્યું. તો કુંજાનું પાણી મિત્રો શું આવે છે? તો કુંજાનું પાણી ઉપર આવે. શું આવે? તો કે કુંજાનું પાણી ઉપર આવ્યું અથવા તો ઊંચે આવ્યું. ઉપર. ઉપર આવ્યું. કાગડાએ પાણી, તો કાગડો શું કરે છે? પાણી પીવે છે. તો કાગડાએ પાણી પીધું. શું કર્યું? પીધું અને કાકા કરતો ઉડી ગયો. શું કરી ગયો? કાકા કરતો ઉડી ગયો. તો આપણી વાર્તા પૂરી. તો મિત્રો આવી રીતે તમારે શબ્દો મૂકીને, બરોબર, એટલે વાર્તા લખવાની છે. તો તમારે આ તમારી બુકમાં લખવાનું રહેશે. હવે થઈ ગઈ આપણી વાર્તા. જોઈ લઈએ એકવાર. ફરીથી કહી દઉં છું. એક હતો કાગડો, તેને ખૂબ તરસ લાગી હતી. તે પાણી શોધતો હતો. એટલામાં તેણે એક કુંજો જોયો. કાગડાએ કુંજામાં ચાંચ બોળી પણ પાણી અડકી નહીં. તો કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા, એક પછી એક કુંજામાં નાખ્યા. કુંજાનું પાણી ઉપર આવ્યું. કાગડાએ પાણી પીધું અને કાકા કરતો ઉડી ગયો. બરોબર? આવી રીતે આપણે વાર્તા તમારે પૂરી કરવાની છે.
ત્યારબાદ છે મિત્રો શબ્દો ગોઠવીને વાંચવાના છે મિત્રો. તો અહીંયા આપણને આ શબ્દો આપ્યા છે મિત્રો, તો જોઈએ. આપ્યા છે શબ્દો, પણ શબ્દો આડાઅવળા છે. પણ શબ્દોથી શું બને છે મિત્રો? વાક્યો બને છે. ઝાઝા બધાય શબ્દોથી વાક્યો. તો નમસ્તે મિત્રો, અગાઉ આપણે જોયું બરોબર, વાર્તામાં જે શબ્દો પૂરતા હતા એ શબ્દો મૂકીને આપણે વાર્તા પૂરી કરી. ત્યારબાદ છે શબ્દો ગોઠવી અને વાંચવાનું છે. તો અહીંયા આપણને શબ્દો આપ્યા છે, પણ શું છે મિત્રો? આડાઅવળા છે અને વાક્ય છે. તો આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. તો પેલું શું આવશે મિત્રો? ચાંચ કાગડાએ બોરી કુંજામાં. તો આવું તો કઈ વાક્યનો કઈ અર્થ તો નીકળતો નથી. તો શું આવશે મિત્રો? આ પેલું આવશે કાગડાએ, પછી કુંજામાં, પછી મિત્રો આવશે ચાંચ અને પછી છેલ્લે આવશે બોડી. બરોબર, આવી રીતે આપણે વાક્યો બનાવવાના છે. મીણિયા નીચેથી કાગડાએ કાંકરા. તો કે કાગડાએ, તો કે આ શબ્દ પેલો આવશે. કાગડાએ નીચેથી એટલે કે આ બીજું આવશે. કાંકરા મીણિયા. બરોબર, આવી રીતે શબ્દોને ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવશું. કુંજામાં પથ્થર કાગડાએ નાખ્યા. તો મિત્રો શું આવશે? તો કે કાગડાએ આપેલું આવશે. કુંજામાં આ બીજો શબ્દ આવશે. પથ્થર નાખ્યા. બરોબર, આવી રીતે આ છેલ્લું છે તો છેલ્લું જ આવશે. ઉપર કુંજામાં પાણી આવ્યું. તો શું આવશે મિત્રો? તો કે પાણી આપેલું આવશે. બરોબર, પાણી કુંજામાં ઉપર આવ્યું એટલે કે આ ચોથું. બરોબર, કાકા કરતો ઉડી ગયો કાગડો. તો કે કાગડો પછી કાકા એટલે કે આ બીજું આવશે. કાકા કરતો એટલે કે આખે આખો શબ્દ બીજો આવશે. પછી છે ઉડી અને પછી છે ગયો. બરોબર, હતો આ હોશિયાર ખૂબ કાગડો. તો કે બરોબર, કાગડો આમાં શું કહે? આ કાગડો ખૂબ હોશિયાર હતો. બરોબર, આ કાગડો. બરોબર, જે પાણીની શોધતો તો એ બધા કાગડાની વાત નથી કરતો. અત્યારે જે વાર્તામાંનો કાગડો છે એ આવશે. એટલે કે આ શબ્દ પહેલા આવશે. બરોબર, આ કાગડો ખૂબ, ત્રીજું આ આવશે હોશિયાર, ચોથું આવશે અને હતો એ પાંચમું આવશે. બરોબર, તો આવી રીતે તમારે ક્રમમાં લખી અને અર્થપૂર્ણ વાક્યો લખવાના છે મિત્રો. બરોબર છે, એકડો કર્યો છે પેલા લખવાનું, આ બીજું, આ ત્રીજું અને ચોથું. તો એવી રીતે 6 એ 6 વાક્યો તમારે તમારી બુકમાં લખવાના છે મિત્રો. પછી જોવો, વાર્તાને વાક્યો આપ્યા છે, વાર્તાના ક્રમમાં ગોઠવાનો, ચોકઠામાં ચિત્ર દોરવાનું. તો અહીંયા આપણને 6 વાક્યો આપ્યા છે, પણ આડાઅવળા છે. તો આપણે વાર્તા જે સમજ્યા, આપણે લખી, બરોબર, આપણે વાંચી, તો એમાંથી પેલું વાક્ય કયું આવે મિત્રો? તો એને આપણે ક્રમમાં લખવાનું છે. તો કે કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા. કાગડાએ પાણી પીધું. કુંજામાં પાણી ઓછું હતું. કાગડો પાણી શોધતો હતો. કુંજામાં પાણી ઊંચે આવ્યું. કાગડાએ એક કુંજો જોયો. તો આમાંનું સૌથી પહેલું વાક્ય કયું આવે મિત્રો? તો કે આ આવશે. તો કે કાગડો પાણી શોધતો હતો. બરોબર, ત્યારબાદ શું આવશે? તો કે શોધતા શોધતા એને શું જોયું? તો કે કુંજો. તો કે બીજું વાક્ય આવશે. કાગડાએ એક કુંજો જોયો. ત્યારબાદ મિત્ર શું આવશે? કુંજો તો જોવે છે, પણ શું હતું એમાંથી? ત્રીજા નંબરનું વાક્ય હતો કે કુંજામાં પાણી ઓછું હતું. ત્યારબાદ પછીનું વાક્ય કયું આવશે મિત્રો? તો કે જોઈએ, તો કે કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા. પાણી ઓછું હતું એટલે શું કરે છે? અંદર કાંકરા નાખે છે. ત્યારબાદ મિત્રો કાંકરા નાખે એટલે શું આવે? પાણી ઊંચે આવ્યું. તો કે કુંજામાં પાણી ઊંચે આવ્યું એટલે 5મા નંબરનું વાક્ય આ આવશે. અને ત્યારબાદ લાસ્ટ આવશે, પાણી ઊંચે આવે છે એટલે કાગડો શું કરે છે? તો કે કાગડાએ પાણી પીધું એટલે કે 6થા નંબરનું વાક્ય આ આવશે. એટલે આવી રીતે મિત્રો તમારે વાક્યો અને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. તો મેં અહીંયા ગોઠવી દીધા છે. તો તમારે પહેલા આ વાક્ય લખવાનું, બીજા નંબરનું આ, ત્રીજા નંબર, પછી ચોથા નંબરનું, 5મા નંબરનું અને 6થા નંબરનું. આવી રીતે 6 એ 6 વાક્યો તમારે લખવાના છે. બરોબર, ત્યારબાદ મિત્રો અહીંયા તમારે ચિત્ર દોરવાના છે. તો કુંજો,
તમારે મિત્રો અહીંયા જો હું તો દોરું છું નાનો એવો કુંજો, બરોબર. તો તમારે અહીંયા કુંજાનું ચિત્ર તમને જેવું આવડે એવું તમારે દોરવાનું છે, બરોબર. આવું કુંજાનું એક તમને જેવું ફાવે એવું આવું દોરી દેવાનું, એમાં આ કુંજાનું, બરોબર. પછી કાગડાનું, પછી ઉડતા કાગડાનું ચિત્ર, એવી રીતે તમારે 3 ચિત્રો દોરવાના છે. પછી મિત્રો છે ગીત ગાવું. સારું, ચાલો ગાવું છે ને ગીત. ઓકે, આ ગીત ગાઈ લઈએ આપણે. આટા પાટા ગીલી દંડા કાટો સંતા કુકડી, સંતુ બેન ચાલો રમવા અમે બનાવી ટુકડી. આટા પાટા ગીલી દંડા કાટો સંતા કુકડી, સંતુ બેન ચાલો રમવા અમે બનાવી ટુકડી. લંગડીમાં હું સૌને પકડું આખો રાખતી નીલમ, આજ મને હંફાવી દઈએ ઉતારીએ એની ફિલ્મ. એક પગે લંગડી ન ફાવે આંબલી પીપળી રમશું, ખિસકોલીની જેમ પછી સૌ ડાળે ડાળે ભમશું. જો કોઈ તારી પાસે આવે કહેશે ચલક ચલાણી, સૈલાને ચીંધીને કેજે પેલે ઘેર ધાણી. રમતા ભમતા થાકીશું નહીં ને પરસેવે નાશું, પછી જઈને તળાવ કાંઠે ધમધુબાકા મારશું. મમ્મીને કહી દઉં છું કે નહીં કરતી ચિંતા ખોટ, સંતુ બેન તો મારી સાથે રમતા થાશે મોટી, બરોબર. તો અહીંયા આપણું આ ગીત શું થાય છે મિત્રો, પૂરું થાય છે. સમજી લઈએ ગીત. તો કે આટા પાટા ગીલી દંડા, બરોબર. આટા પાટાની, ગીલી દંડાની અને સંતા કુકડીની, આ 3 શું છે મિત્રો, રમતના નામ છે. સંતુબેન ચાલો રમવા અમે બનાવી ટુકડી. નાની એવી છોકરી છે, એનું નામ સંતુ છે અને કહે છે કે તું અમારી સાથે રમવા ચાલ, અમે ટુકડી બનાવી છે. લંગડીમાં હું સૌને પકડું ફાંકો રાખતી નીલમ, હું લંગડીમાં શું કરું છું, સૌને પકડું છું અને ફાંકો રાખતી નીલમ. નીલમ બરોબર નામ છે. આજ એને હંફાવી દઈએ ઉતારી એની ફિલ્મ, બરોબર. આજે એને શું કરવું છે, થકવી દેવી છે, બરોબર. અને પછી એની ફિલ્મ ઉતારીશું. એક પગે લંગડી ન ફાવે આંબલી પીપળી રમશું, પછી એક પગે લંગડી લેતા ન ફાવે તો પછી આપણે બીજી કઈ રમત રમીશું, તો કે આંબલી પીપળીની. ખિસકોલીની જેમ પછી સૌ ડાળે ડાળે ભમશું. આંબલી પીપળીની રમતમાં ખિસકોલી કેમ ડાળે ડાળે ભમે છે, આપણે આંબલી પીપળીની રમતમાં ડાળે ડાળે ભમશું. જો કોઈ તારી પાસે આવે, આંબલી પીપળીની રમત રમીએ અને તારી પાસે આવે અને કહેશે કે ચલક ચલાણી, તો તારે શું કહેવાનું છે, તો કે સૈલા, એક છોઈ નામ છે અંદર મિત્રનું, એને ચીંધીને કહે છે કે પેલે ઘેર ધાણી, બરોબર. એવું કહે છે. તારે એને એવું કહેવાનું છે. જો રમતા ભમતા થાકીશું નહીં અને પરસેવે નાશું, આપણે રમતા ભમતા થાકવાનું નથી અને આપણે શું કરવાનું છે, પરસેવે નાશું. રમવી એટલે પરસેવો તો થાય ને મિત્રો, એટલે કે પરસેવે નાશું. પછી જઈને તળાવ કાંઠે ધમધુબાકા મારશું, પરસેવે રેબઝેબ થઈ જાશું. પછી આપણે ક્યાં જાશું મિત્રો, તો કે તળાવ કાંઠે. અને શું કરશું ત્યાં જઈને, તો કે ધમધુબાકા મારશું આપણે તળાવમાં. મમ્મીને કહી દઉં છું કે નહીં કરતી ચિંતા ખોટી, હું મમ્મીને કહી દઉં છું કે તું અમારી ચિંતા કરતી નહીં, અમે તો રમવા જઈએ છીએ. સંતુબેન તો મારી સાથે રમતા થશે મોટી, બરાબર. સંતુને હું મારી સાથે લઈ જાઉં છું અને તે રમતા રમતા મોટી થઈ જશે, બરોબર. એવું અહીંયા બાળકોનું અહીંયા ગીત છે, બરોબર. બધી રમતના આપણને નામ આપ્યા છે મિત્રો. લંગડી છે, આંબલી પીપળી છે, સંતા કુકડી છે, આટા પાટા છે, ગીલી દંડા છે, બરાબર. તમે બધી રમત રમાઈ જઈશો મોસ્ટ ઓફ. ત્યારબાદ મિત્રો કીધું છે શોધો અને લખો, તો કે નીલમ, તો ડબલ લ આપ્યું છે, ફિલ્મ. તો મિત્રો અહીંયા આગળ આપણે જોઈ લીધું, ફિલ્મમાં શું આપ્યું છે, તો કે ડબલ લ, ફી લ ડબલ લ આવશે, બરોબર. ફિલ્મ. મારે સેજ બહાર નીકળી ગયું, તમારે સેજ નાના અક્ષર કરવાના છે. ચલક, તો ચલક શું આવશે, તો કે ચલક
ચલાણી. શું છે? ચલાણી એવો અંદર શબ્દ આપણને આપ્યો છે. બરોબર, એટલે આપણે અંદરથી શોધીને જ લખવાના છે. તુબાકા. તો તુબાકા તો શું આવે છે? તુમ. જો અહીંયા હું જોઈ લઉં, આપણે જોઈ લઈએ તુબાકામાં શું હતું મિત્રો? તો કે ધૂમ તુબાકા હતું ને. જોવો અહીંયા ધમ્મ તુબાકા હતું. સોરી, ધૂમ નહીં, ધમ્મ. તો અહીંયા આવશે ધમ્મ તુબાકા. તુબાકા તો કેવા? ધમ્મ, ડબલ મ. બરોબર. ત્યારબાદ ગીલી. ગિલ્લી. તો અહીંયા શું આપ્યું છે? ગિલ્લીમાં ડબલ લ આપ્યો તો આપણને, તો આપણે ડબલ લ કરી દઈશું. ગિલ્લી. પછી છે પેલે. તો મિત્રો પેલે શું હતું? જો પેલેમાં શું હતું? પેલે તો શું હતું? ડબલ લ છે ને. પેલે ઘેર ધાણી. આપણે કહીએ ને કે ઓલા ઘરે, આપણે કહીએ પેલે. તો અહીંયા આવશે પેલે એટલે ડબલ લ. પેલે. જો ભાવેશ ને ભાવેશ કહીએ તો કેવી મજા પડે. આવા જોડિયા શબ્દો છે કે એવું કહીએ તો કેવી મજા પડે. તો અહીંયા જોઈ લઈએ કેવી મજા આવે. આપણે કહીએ તો કે રાકેશ છે. તો મિત્રો આપણે શું કરવાનું છે? રાકેશ ડબલ ક કરવાનું. શું કરવાનું? તો આવી રીતે રાકેશ. આવું નામ હોય તો નહીં, પણ આપણે એવી રીતે બોલાવીએ. બરોબર, રાકેશ. પછી છે ગોપાલ. બરોબર, ડબલ પ આવી જશે. ગોપાલ. અડધો પ અને આખો પ. ગોપાલ. પછી છે જલેબી. તો એને આપણે બોલીએ તો કે જલેબી. તો કેવું લાગે? જલેબી. મિત્રો મારે માઉસની મદદથી સેજ બહાર નીકળી જાય છે, તમારે નીકળવું જોઈએ નહીં. નીલા. બરોબર, નીલા. ટ્રાય કરું છું પણ તો થોડું નીકળી જાય છે મિત્રો. ભૂમિકા. તો અહીંયા શું આવશે? ભૂ ડબલ મ. બરોબર, ભૂમિકા. તો આવી રીતે તમારે લખવાના છે. તો અહીંયા શું કીધું છે મિત્રો? તમારા 6 મિત્રોના ઉપર જેવા નામ અહીં લખો અને એ નામથી બોલાવાના છે. તો ઉપર જેવા નામ, તો દાખલા તરીકે વિનય હોય. બરોબર, વિવેક હોય. દાખલા તરીકે વિવેક છે, વિનય છે, વિવેક. બરોબર, આવી રીતે એક તમારા મિત્રનું નામ છે તો તમારે એને આવી રીતે બોલાવાના છે. વિવેક. શું બોલવાનું? વિવેક. આવી રીતે. આવા તમારે અહીંયા એક નામ તો મેં લખી દીધું, એટલે હવે રહેશે કેટલા મિત્રો? 5 નામ. બરોબર, વિનય તો વિનય. બરોબર, ડબલ ન આવી જશે. તો આવી રીતે લખી દો. હાલો, બીજું લખી દીધું વિનય એટલે કે ડબલ ન. વિનય. બરોબર. પછી છે બીજું એવા નામ હોય તમારા મિત્રના. અહીંયા હવે તમે 4 નામ તમે લખી દેજો તમારી જાતે. બરોબર, તમારા મિત્રના લખવાના છે. આવા વાક્ય તમે બનાવી શકો? તો કે જોઈએ. ઉદાહરણમાં વાક્યોનું વિદ્યાર્થીઓને સમૂહમાં મોટેથી ઝીલ વાંચન કરાવવાનું છે. ઝીલ વાંચન મિત્રો એટલે કે બધાય એક સાથે બોલે. બરોબર, ત્યારબાદ તેમને આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દોનો એક અક્ષર ઉદાહરણ મુજબ બનાવી લખવાનું અને મોટેથી વાંચવાનું છે. કે બધાને આપણે ઝીલ વાંચન કરીએ તો કે અમે ગોધરા ગયા. અમે ગોધરા ગયા. બરોબર, અમે ફતેહસિંહ ફાટક બંધ કર્યો. તો અહીંયા મિત્રો શું આવશે? તો કે ફતેહસિંહે ફાટક. અહીંયા તમારે આવડું આ જ લખવાનું છે. તો તમારે અહીંયા જો કે ટ્રાય તો કરું છું, એક હું લખું છું, બાકીના બધા તમારે લખવાના રહેશે. બરોબર, ફતેહસિંહે ફાટક છે. તો એ મિત્રો કઈ રીતે લખશું? ફાટક. ફાટક ડબલ ટ આવી જશે. ફાટક બંધ કર્યું. એક તમારે લખવાનું રહેશે. અહીંયા બકરી તો ડબલ દ આવશે મિત્રો. આગળનું તમે લખી નાખજો, એમનામ જ છે એટલા માટે. બકરી.
બરોબર. બાબુભાઈએ બકરી પાડી. અમે મેળામાં ખૂબ. તો અહીંયા શું લખશું મિત્રો? ખૂબ. ડબલ બ, ખૂબ મજા કરી. એ તો કેવી અજબ જેવી વાત છે મિત્રો. નમસ્તે મિત્રો, અગાઉ આપણે જોયું તો અહીંયા જો આની નીચે અજબ નીચે લીટી કરી છે તો આપણે કેવી રીતે લખી શકાય? અડધો જ, બરોબર, પછી અજબ, આવી રીતે લખી શકાય. અજબ, બરોબર. તો તમારે અહીંયા આખે આખું વાક્ય લખવાનું છે. મેં તો અહીંયા ખાલી માત્ર શબ્દો જ લખ્યા છે. પછી ત્યારબાદ આપણને શું કીધું છે મિત્રો કે ઉદાહરણ અહીંયા કે આ વાક્ય મોટેથી વાંચો. ત્યારબાદ એક એક વાક્યનું સમૂહમાં ઝીલ વાંચન કરાવવાનું અને લીટી દોરેલા શબ્દ આવે ત્યારે વિદ્યાર્થીઓ પાટલી પર હાથ પછાડશે. ત્યારબાદ વિદ્યાર્થીને વારાફરતી ઊભા થઈ મોટેથી શબ્દ વાંચવાનું કહેવાનું છે. કે જ્યાં લીટીવાળો શબ્દ હોય તો ત્યાં વિદ્યાર્થીઓ પોતાની પાટલી ઉપર શું કરશે? હાથ પછાડશે, બરોબર. ત્યારબાદ કાગડો વાંચવાનું છે, ઝીલ વાંચન કરવાનું છે. કાગડો તરસ્યો હતો, બરોબર. તો તરસ્યો શબ્દ એટલે વિદ્યાર્થીઓ શું કરશે? હાથ પછાડશે. કુંજામાં પાણી ઓછું હતું પછી કાગડાએ યુક્તિ કરી. તો યુક્તિ ઉપર વિદ્યાર્થીઓ પોતાની પાટલી પર હાથ પછાડશે. પછી પાછું બધાય ઝીલ વાંચન કરવાનું. ફૂલસિંગનો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો. તો ફટાક શબ્દ આવ્યો એટલે ત્યારે અને ફૂટ્યો ત્યારે, બરોબર. ભરતપુરનો ભવ્ય ભટ્ટ એટલે આ શબ્દો આવ્યા એટલે બેન્ચ ઉપર હાથ પછાડવાનો રહેશે. અને કરાવે સફાચટ, બરોબર, એટલે કે જ્યારે સફાચટ શબ્દ આવે ત્યારે હાથ પછાડવાનો છે. જુગ્ગુ જૂઠું બોલ્યો, જુગ્ગુ જૂઠું બોલ્યો એટલે અહીંયા ત્રણે ત્રણ શબ્દો વચ્ચે હાથ પછાડવાનો છે. તન્નુએ તેની કીટા કરી. જુગ્ગુ જૂઠું બોલ્યો એટલે તન્નુએ તેની કીટા કરી. કીટા, તન્નુ અને જુગ્ગુ જૂઠું બોલ્યો ત્યારે વિદ્યાર્થીઓ શું કરશે? હાથ પછાડશે. મમ્મીએ ચુન્નુને તડકામાં રમવાની ના પાડી હતી, બરોબર. શું કે છે? મમ્મીએ ત્યારે હાથ પછાડશે, ચુન્નુને ત્યારે અને બરોબર રમવાની ના પાડી હતી. ચુન્નુ તડકામાં રમીને આવ્યો, બરોબર. આવ્યો ત્યારે વિદ્યાર્થીઓ હાથ પછાડશે. અને ત્યારબાદ મમ્મીએ ગુસ્સે થઈ કહ્યું. તો ગુસ્સે શબ્દ આવ્યો ત્યારે, બરોબર, હાથ પછાડશે. કહ્યું ત્યારે ચુન્નુ તું ઝક્કી છે, બરોબર. ઝક્કી શબ્દ આવે ત્યારે વિદ્યાર્થીઓ હાથ પછાડશે. તો આવી રીતે બધા વિદ્યાર્થીઓ સમૂહમાં વાંચન કરશે અને ત્યારબાદ જે લીટીવાળો શબ્દ આવશે એ બધા મિત્રો જોડિયા જ છે. જે લીટીવાળો છે ને મિત્રો એ બધા શબ્દો કેવા છે? જોડિયા શબ્દો કહેવાય, બરોબર. એટલે કે પૂરો ન કહેવાય પણ એને જો સ ને અહીંયા ય જોડ્યો છે, પછી ક ને ત જોડેલો છે, પછી ડબલ ટ છે, ટ ને ય જોડેલો છે, અહીંયા ડબલ ટ, અહીંયા ડબલ ટ, અહીંયા ડબલ ટ, અહીંયા ડબલ ન છે, ડબલ ઠ છે, ડબલ જ, બરોબર. આને શું કહેવાય મિત્રો? જોડિયા શબ્દ. તો આને મમ્મી બોલાય, જુગ્ગુ, બરોબર. આવી રીતે આપણે જોડિયા શબ્દો પણ આપણે શીખવાના છે મિત્રો. એટલા માટે ત્યાં આપણે ધ્યાન દોરીશું. ત્યારબાદ પછીના વાક્યો છે. ત્રિષાએ પપ્પા પાસેથી 100 રૂપિયા માંગ્યા. બધા જોડિયા શબ્દો છે. પપ્પાએ તેને ફક્ત 50 રૂપિયા આપ્યા, બરાબર. તો જ્યાં જોડિયા શબ્દો આવે છે મિત્રો ત્યાં શું કરવાનું છે? પાટલી ઉપર હાથ પછાડવાનો છે. દાદા દરરોજ કૃષ્ણ મંદિરે જાય છે. કૃષ્ણના ભક્ત છે, બરોબર. ત્યારબાદ આપણા રાજ્ય જ અને ય જોડેલું છે, ગુજરાત છે, બરોબર. મારા કાકાએ ધનસુખલાલ ગજ્જર ધનાઢ્ય માણસ છે. મારા કાકા છે ધનસુખલાલ ગજ્જર, ડબલ જ છે. ઈ કેવા છે? તો કે ધનાઢ્ય માણસ છે. તેમની પાસે ખૂબ પૈસા છે અને તેઓ હંમેશા એરોપ્લેનમાં પ્રવાસ કરે છે. એરોપ્લેન શબ્દ તો ઈ પણ કેવો છે મિત્ર? જોડિયો છે. એટલે કે જે લીટીવાળો શબ્દ આવે છે, જોડિયા શબ્દો આવે છે, ત્યાં તમારે પાટલી ઉપર તમારે હાથ પછાડવાનો છે. હું શાળાએ જઈ શકું તેમ નથી. મેં શિક્ષકને રજા ચિઠ્ઠી આપી છે. રજા ચિઠ્ઠી ડબલ ઠ છે, જોડિયા શબ્દ છે. ત્યારબાદ મિત્રો જોડિયા શબ્દ આવે ત્યાં તો તમારે પાટલી ઉપર હાથ પછાડવાનો છે. ત્યારબાદ શું કરવાનું છે?
કે જે બધા જોડિયા શબ્દો આપ્યા છે એ તમારે અહીંયા પહેલેથી લખવાના છે. તો કે જોઈએ પહેલી લીટીમાં કેટલા જોડિયા શબ્દો છે? 2, તરસ્યો અને કુંજો. બીજામાં ફટાક અને ફૂટ્યો. તો એ જે વાક્યની અંદર જેટલા જોડિયા શબ્દો હોય મિત્રો એ બધા અહીંયા લખવાના છે. એટલે કે લીટી દોરેલા શબ્દો જે છે એ તમારે અહીંયા લખવાના રહેશે મિત્રો. બરોબર, એક તમારે હોમવર્ક કરવાનું છે. ત્યારબાદ છે ગીત ગાવો. ગીતનું ગાન અને સમૂહ ગાન કરાવવાનું છે. તો ગીત કયું છે? અમે રેતીમાં રંગભેર રમતા હતા. બરોબર, સારું, ચાલો ગીત છે ગાઈ લઈએ. કે અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ભાઈ બેન સૌને ગમતા હતા, અમે બાગ બગીચે રમતા હતા, અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે નદી તળાવે ફરતા હતા, પાણી દેખીને તરવા પડતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે માટીના કૂબા કરતા હતા, તેને જોઈને આનંદે નાચતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા. બરોબર મિત્રો, મજા આવી ને ગીત સાંભળવાની? સારું, ચાલો હવે આપણને ગીત સમજી લઈએ આપણે કે અમે રેતીમાં રંગભેર રમતા હતા. તો રેતીમાં રંગભેર અમે એટલે કોણ મિત્રો? તો કે ભાઈ અને બહેન. ભાઈ અને બહેન કે છે કે અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ભાઈ બેન સૌને ગમતા હતા, અમે બાગ બગીચે રમતા હતા. બાગ બગીચામાં રમે છે. અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા. મિત્રો તોડતા નથી પણ શું કરે છે? સૂંઘતા હતા. બાગ બગીચે રમે છે. હવે તો શું કરે છે? તો કે અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા. બરોબર, પૂનમ હોય ત્યારે રાત્રે આખે આખો આકાશમાં ચાંદો ગોળ દેખાય છે. તો એની ચાંદની કેવો પ્રકાશ આપે છે? બરોબર, તો અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા. જે આ તારલિયા છે બરોબર, એ અમે શું કરતા હતા? ગણતા હતા. કે કયું તારલિયો ટમટમ ટમટમ કરે છે, લબુક જબુક થાય છે. બરોબર, એ તારલિયા ગણવાની કોશિશ કરતા હતા. અમે રમતા હતા. અમે નદી તળાવે ફરતા હતા, પાણી દેખીને તરવા પડતા હતા. શું કે છે? અમે નદી તળાવે ફરતા હતા, નદી અને તળાવે, અને પાણી દેખીને અમે શું કરતા હતા? અંદર તરવા પડતા હતા. નદી તળાવની વાત આવી મિત્રો. બરોબર, અમે નદી તળાવે ફરતા હતા, પાણી દેખીને તરવા પડતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા. ત્યારબાદ કે છે અમે માટીના કૂબા કરતા હતા. મિત્રો નદી કિનારે શું હોય? માટી હોય. માટી ઝીણી હોય તો એના મિત્રો શું બનાવે? આવા કૂબા બનાવે, એટલે કે ઘર. કૂબા એટલે કે આવું નાનું ઘર જેવું. બરોબર, તે જોઈ આનંદે નાચતા હતા, અને સરસ મજાનું બની જાય એટલે અમને આનંદ આવતો, અને આનંદમાં ને આનંદમાં અમે નાચતા હતા. આવું કહે છે. બરોબર, કોણ રમે છે? તો કે ભાઈ અને બહેન રમે છે. ક્યાં ક્યાં રમે છે? એક તો બગીચામાં રમે છે, ત્યારબાદ ચંદાની ચાંદનીમાં, પછી નદી તળાવે રમે છે, અને માટીના કૂબામાં કરીને રમે છે. બરોબર, આનંદે નાચે છે. તો આ હતું આપણું ગીત. કયું ગીત હતું મિત્રો? તો કે અમે રેતીમાં રંગભેર રમતા હતા મિત્રો. બરોબર, સમજાઈ ગયું ને? ત્યારબાદ જોઈએ આપણે શું આવે છે. વાતચીત આવી મિત્રો, કે તમને આમાંથી શું કરવું બહુ ગમે? તો અહીંયા ભાઈ બેન છે એ શું કરે છે મિત્રો? તો કે જો ભાઈ બેન છે એ બગીચામાં ફૂલો સૂંઘે છે, ચંદાની ચાંદનીમાં રમે છે, તારલિયા ગણે છે, નદી કિનારે રમે છે, તરે છે, અને કૂબા કરે છે. તો તમને આમાંથી શું કરવું ગમે? બરોબર, તમને આમાંથી હોય તો તમને શું કરવું? નદી તળાવે નાહવું ગમે, ફરવું ગમે, તરવું ગમે? ગમે ને? તમને જે ગમે એ તમારે અહીંયા લખવાનું છે મિત્રો. બરોબર, ત્યારબાદ ગીતના જે શબ્દ યાદ હોય તે તમારે બોલવાના છે. ફૂલડાવાળી લીટી. બરોબર,
વાંચી અભિનય કરવાનો છે. અમે સૂંઘતા હતા ફૂલડા, બરોબર. બાગ રમી જે રમતા હતા, તો અહીંયા શું આવશે? ફૂલડાનું આવશે. એટલે કે તારલિયાવાળી લીટી ગાય અભિનય તારલિયાવાળી લીટી ગાય અભિનય કરવાનો છે, બરોબર. કેમ તારલિયા, જો અહીંયા કેમ તારા ગણે છે, તો આવી રીતે તમારે આવો અભિનય કરવાનો છે. શું છે? અમે ચંદાની ચાંદનીમાં રમતા હતા, ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા. તમારે એ અભિનય કરવાનો છે. ત્યારબાદ છે અમે એટલે કોણ, મિત્રો? તો અહીંયા અમે એટલે કોણની વાત કરી છે, તો કે અમે એટલે કે ભાઈ અને બહેન, બરોબર. તમે રમવા માટે ક્યાં ક્યાં જાઓ છો, તો તમે રમવા માટે ક્યાં જાઓ છો એ લખવાનું છે અહીંયા, બરોબર. તમે રમવા માટે બગીચામાં જાઓ છો, કે તમારા મિત્રના ઘરે જાઓ છો, કે ઘરે રમો છો, એ તમારે લખવાનું છે. લખો, બરોબર. અહીંયા તમારે લખવાનું છે તમે ક્યાં રમવા જાઓ છો. ગીતમાંથી શોધવાનું છે કે શું સાચું છે. અમે ફૂલડા તોડતા હતા, કે અમે ફૂલડા સૂંઘતા હતા. અમે એટલે કે ભાઈ બહેન ફૂલડા તોડતા હતા કે ફૂલડા સૂંઘતા હતા, તો કે ફૂલડા, મિત્રો, સૂંઘતા હતા. અમે તારા તોડતા હતા, કે અમે તારા ગણતા હતા. મિત્રો, તારા તો કોઈ તોડવા જાય ન જાય, એટલે કે અમે તારા ગણતા હતા. અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, કે અમે તારાની ચાંદનીમાં રમતા હતા. મિત્રો, તો ભાઈ બેન શું કે છે, આપણે ગીતમાં જોયું કે અમે ચંદાની ચાંદનીમાં, બરોબર. તારા તો ચાંદની ન હોય, તારા તો ટમટમતા થતા હોય, તો ચાંદની કોણ આપે, મિત્રો? ચાંદો આપે. અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા. પછી કે અમે માટીના ઘર બનાવતા હતા, કે અમે માટીના ડુંગરા બનાવતા હતા. તો મિત્રો, કુબા એટલે શું થાય? એક પ્રકારનું ઘર જેવું થાય, એટલે કે અમે માટીના ઘર બનાવતા હતા, બરોબર. તો અહીંયા આવી રીતે આપણે ગીતના આધારે આમાં જે આવે છે એમાં આપણે ટીક કરી દીધું. તમારે પણ તમારી બુકમાં ટીક કરવાનું છે. ત્યારબાદ જોઈએ કે ચિત્રની બાજુમાં વાક્યનો ક્રમ લખવાનો છે. તો ચિત્ર ક્યાં છે, મિત્રો? અહીંયા આપણને ચિત્ર આપ્યું છે અને વાક્યો પણ આપ્યા છે. તો જોઈએ, છોકરા અને છોકરીઓ વોલીબોલ રમે છે, પેલું વાક્ય છે. તો કઈ જગ્યાએ છોકરા અને છોકરા વોલીબોલ રમે છે? તો અહીંયા આપણે એક ક્રમ આપી દઈશું. અમૃત અને અમૃતા ડીશ રમે છે, તો આ અમૃત હશે અને આ અમૃતા હશે. શું રમે છે? ડીશ, એટલે કે આને આપણે બીજો નંબર આપી દઈએ. ત્યારબાદ છે, મિત્રો, દર્શન અને દર્શના રેતીમાંથી ઘર બનાવે છે. તો રેતીમાંથી ઘર છે, તો કદાચ આ દર્શના હશે અને આ કોણ છે? દર્શન. તો એ રેતીમાંથી ઘર બનાવે છે. તો કેટલામું વાક્ય છે, મિત્રો? ત્રીજું છે. તો અહીંયા તગડો કરી દઉં હું. આ ત્રીજું વાક્ય. પછી છે સૃષ્ટિ અને કૃપેશ ફરકડી ફેરવે છે, બરોબર. સૃષ્ટિ અને કૃપેશ શું ફેરવે છે? ફરકડી. તો કે અહીંયા સૃષ્ટિ અને આ કૃપેશ, તો અહીંયા શું ફેરવે છે? ફરકડી. તો અહીંયા હું ચોથું નામ આપી દઉં છું ચિત્રનું. ત્યારબાદ છે દરિયામાં ઘણું પાણી છે. દરિયો ક્યાં છે, મિત્રો? દેખાય છે, જો ઘણું બધું છે. તો દરિયાવાળું ચિત્ર અહીંયા છે, તો અહીંયા હું 5મો ક્રમ દઈ દઉં છું. દૂર એક હોડી જઈ રહી છે, મિત્રો, બરોબર. તો હોડી ક્યાં દેખાય છે? જો અહીંયા દેખાય છે, તો ત્યાં હું શું આપી દઉં? 6 નંબરનો ક્રમ દઈ દઉં છું. બરોબર. ત્યારબાદ જોઈ લઈએ વાક્યો છે નીચે. ના 6 વાક્ય છે, તો 6 એ 6 ના આપણે શું આપી દીધા? ક્રમ આપી દીધા ચિત્રો જોઈને. વર્ગમાં જુદા જુદા ફૂલ લાવી તેમનો પરિચય કરાવવાનો, મિત્રો, અને વિદ્યાર્થીઓને વારાફરતી ફૂલ સૂંઘવા આપવાના. હવે એક વિદ્યાર્થીને આંખો બંધ કરાવી 2 ફૂલ આપવાના છે અને તે સૂંઘીને એક ફૂલ ઓળખી કાઢે તો 1 પોઈન્ટ અને બંને ફૂલ ઓળખી કાઢે તો 2 પોઈન્ટ. એમ ગણતરી બોર્ડ પર લખતા જવાનું છે, બરોબર. એમ બંનેને ઓળખી કાઢે તો પોઈન્ટ, એમ ગણતરી બોર્ડ ઉપર લખતા જવાનું છે. તમને ગમતા ફૂલ દોરવાના અને 4 ફૂલ દોરો અને એમાંથી તમારે શું એમાં રંગ પૂરવાના છે. કોઈ પણ તમારે
ફૂલ દોરવાના છે, ગુલાબ છે, જાસુ છે, ગલગોટો છે, બરોબર. એવા તમારે 4 ફૂલ દોરવાના છે અને અહીંયા તમારે રંગ પૂરવાનો છે, બરોબર. પછી છે કે ચાલો રમીએ મિત્રો. તો અહીંયા એક રમત રમવાની છે. શું કે છે કે ચાલો રમીએ. તો શું કે છે, શું જોઈશે તો કે એક દડો જોઈશે. એ દડો લેવાનો છે તમારે. પછી છે તેને હળવો આવી રીતે આમ ઉછાળવાનો છે. દડો પાછો આવે ત્યારે એને શું કરવાનું, તમારે ઝીલી લેવાનો, એટલે કે તમારે પકડી. નમસ્તે મિત્રો, અગાઉ આપણે જોયું હતું બરોબર કે 4 ફૂલના ચિત્રો દોરી અને એમાં તમને મનગમતા એવા રંગ પૂરવાના હતા. ત્યારબાદ હતું કે ચાલો રમીએ, બરોબર. તો એમાં શું કીધું છે કે શું જોઈશે તો કે એક દડો જોશે. ત્યારબાદ એક દડો લો. પછી શું કરવાનું છે મિત્રો તો કે દડાને હવામાં ઉછાળવાનું છે. આવી રીતના જો ત્યાં દડો પાછો આવે ત્યારે એને શું કરવાનું છે, ઝીલી લેવાનું છે. બરોબર. ત્યારબાદ પેલા એક દડો લેવાનો છે. પછી એને ઉછાળવાનો છે. પછી તમારે ઉછાળો એટલે એને તમારે શું કરવાનું છે, પકડી લેવાનો છે. આવી રીતના ફરી દડો ઉછાળો અને ઝીલો. તમે કેટલી વાર દડો ઉછાળીને ઝીલી શક્યા તો શબ્દમાં લખવાનું છે તમે કેટલી વાર તમે ઝીલી શકા, બરોબર. 10 વાર, 15 વાર, 20 વાર, તમે જેટલી વાર જ્યાં સુધી પડે નહીં ત્યાં સુધી ઝીલી શકા હોય એ તમારે અહીંયા લખવાનું રહેશે. એ તે શબ્દ દાખલા તરીકે 10 વાર હોય તો અહીંયા તમારે શું લખવાનું, 10. 20 હોય તો તમારે શબ્દોમાં લખવાનું છે 20, બરોબર. ત્રણની આવી શું બનાવવાની છે, ટીમ બનાવવાની છે, બરોબર. ત્યારબાદ અહીંયા શું લખ્યું છે, 67. તો અહીંયા શું આવશે તો કે 67 કેમ થાય તો કે 60 ને 8, 60 ને 7 કેટલા થશે, 67. તો અહીંયા તમારે લખવાનું 60 અને 7, બરોબર. ત્યાં લખવાનું છે શબ્દોમાં. થાળીમાં લખોટી મૂકો. 3ની ટીમ બનાવવાની છે. પહેલી 2 આંગળીથી લખોટી પકડી થાળીમાંથી ડબ્બામાં આવી રીતે જો અહીંયા આપણને ચિત્ર આપ્યું છે. આવી રીતે પકડીને કઈ ટીમ પહેલા બધી લખોટી ડબ્બામાં ભરી દે તે ટીમના સભ્યોના નામ લખવાના છે, બરોબર. 3-3ની ટીમ બનાવવાની છે. તો કોણ સૌથી પહેલા કરી દે એનું અહીંયા, પછી એના પછીનું અહીંયા અને સૌથી લાસ્ટ હોય અહીંયા. જે પહેલા કરી દે એ શું બને મિત્રો, વિજેતા બનશે. આ પણ એક શું છે મિત્રો, પ્રવૃત્તિ જ છે, બરોબર. અને આવી રીતે પકડવાની લખોટી. અંગૂઠાનો ઉપયોગ કરવાનો નહીં. અંગૂઠાનો ઉપયોગ નહીં કરવાનો. ખાલી 2 આંગળીનો જ ઉપયોગ કરી અને ડબ્બામાં મૂકવાની છે. પછી છે કે ચાલો ગાઈએ ગીત મિત્રો. પછી આપણું હતું કયું, ગોળ ગોળ ધાણી, ગીતે ગીતે પાણી, બરોબર. એ ગીત હતું જે પેલા એ આપણે ગીત ગાવાનું છે. ત્યારબાદ ચિત્રને તેની સૂચના પાછળ લાગુ પડતા ચિત્રના નંબર લખો. ત્યારબાદ તે મુજબ રમવાનું છે. તો કે દેડકાની જેમ દોડો. તો આમાં દેડકાની જેમ કોણ દોડે છે તો કે કયું છે, ચિત્ર નંબર 2. તો અહીંયા આપણે શું લખીશું, 2. લંગડી લઈને દોડો. તો કે લંગડી લઈને દોડવાનું છે. તો લંગડી લઈને કયા ચિત્રમાં દોડે છે મિત્રો તો કે ચિત્ર નંબર 3. પછી છે મિત્રના ખંભે હાથ મૂકી સાથે દોડો. તો મિત્રના ખંભે હાથ મૂકી સાથે કયા નંબરમાં દોડે છે તો કે 4. હાથ હલાવ્યા વગર દોડો. હાથ હલાવ્યા વગર દોડવાનું છે. તો એ કયું છે, ચિત્ર નંબર 1. ત્યારબાદ છે એક હાથ અને 2 પગે દોડવાનું છે. આ એક હાથ અને આ 2 પગે. તો એ કયું છે ચિત્ર તો કે 5. તો ચિત્ર નંબર 5 છે, બરોબર. ત્યારબાદ જોઈએ અહીંયા અડસણ છે, બરોબર. તો 60 આવી રીતે તમારે લખવાનું. 60 ને 8, બરોબર. 68 થાય. તો અહીંયા તમારે શું લખવાનું, 8, 68, બરોબર. ત્યારબાદ વાંચો અને રમો મિત્રો. તો કે મેદાનમાં અથવા તો વર્ગમાં એક ગોળ દોરવાનું છે. તમે મેદાનમાં પણ કરી શકો અને તમારા વર્ગમાં પણ
કરી શકો. રૂમાલ લટકતો રહે તેમ પોતાના જમણા પગ સાથે બાંધવાનો. આવી રીતે જુઓ મિત્રો, અહીંયા સેજ આવો લટકતો રહે એવી રીતે જમણા પગ સાથે બાંધવાનો છે. વર્તુળમાં ચાલવાનું શરૂ કરવાનું. એક અહીંયા તમે આવું વર્તુળ બનાવો તો એમાં ચાલવાનું શું કરવાનું મિત્રો, શરૂ કરવાનું છે. એક સરસ મજાનું આવું વર્તુળ કરવાનું. આવું વર્તુળ કરવાનું, બરોબર. પછી છે બીજાના રૂમાલ પર પગ મૂકવાનો પ્રયત્ન કરો, બરોબર. તમારે જે દોરતા હોય મિત્રો એના બીજાના ઉપર પગ મૂકવા પ્રયત્ન કરવાનો. જેનો રૂમાલ બીજાના પગ નીચે આવી જાય તે આઉટ ગણાય છે, બરોબર. અને છેલ્લે સુધી કોણ આઉટ ન થયું એનું અહીંયા આપણે શું લખવાનું, નામ લખવાનું છે. તો આવી રીતે એક રમત પણ તમે રમી શકો છો, બરોબર. ત્યારબાદ છે વાતચીત. રમવાની મજા આવી મિત્રો? શું કરવાની મજા આવી? રમત રમવા માટે પહેલા શું કર્યું, પછી શું કર્યું, કોણ પડી ગયું? તો તમે જ્યારે આ રમ્યા હોય, જે મિત્રો રમ્યા હોય તો જ આ તમે પ્રશ્નોના જવાબ આપી શકો, બરોબર. કોણ કોણ રમતા હતા, શું મજા આવી, કોણ પડી ગયું, કોણ આઉટ થઈ ગયું, કોણ પહેલા જીતી ગયું, બરોબર. તો આ રમો પછી જ એના જવાબ આપી શકાય. પછી છે મિત્ર સાથે મળી નીચેની સૂચનાઓની ચિઠ્ઠીઓ બનાવવાની છે મિત્રો. તો કે 4 કૂદકા મારો, કમર પર હાથ મૂકી 5 ડગલા ચાલો, આ ચિઠ્ઠી બનાવવાની છે. સ્કૂટર ચલાવો, બંને ઘૂંટણ પર હાથ રાખી ચાલો, દેડકાની જેમ દોડો, કાર ચલાવો, 3 તાળી પાડો, અવળા પગે ચાલો. બધી ચિઠ્ઠીઓ વાળી ભેગી કરો અને વારાફરતી ચિઠ્ઠી ખેંચો. જેની ચિઠ્ઠીમાં જે આવે તે મુજબ કરવાનું. બાકીના મિત્રો તે ઓળખી કાઢશે, બરોબર. તો આમાં શું કીધું છે મિત્રો, આવી 8 ચિઠ્ઠી બનાવવાની છે, બરોબર. પછી ચિઠ્ઠી વાળી દેવાની છે અને પછી વિદ્યાર્થીઓને ઉપાડવાની છે. તો ચિઠ્ઠીમાં જે લખ્યું હોય એ એમને શું કરવાનો, અભિનય કરવાનો. અને એ અભિનય જોઈ બીજા છોકરા બોલશે કે આ અભિનય કરે છે, બરોબર. જ્યાં સુધી સાચો જવાબ ન આવે ત્યાં સુધી એને અભિનય કરતા રહેવાનું છે. પહેલા બધી ચિઠ્ઠીઓની ક્રિયાઓનો પરિચય વિદ્યાર્થીઓને કરાવો. વર્ગ મેદાનની સ્થિતિ મુજબ અન્ય ક્રિયાઓની ચિઠ્ઠી પણ બનાવી શકો છો, બરોબર. અન્ય પણ તમે ચિઠ્ઠી બનાવી શકો છો. અહીંયા છે 69, તો શું આવશે, 60 ને 9 તમારે લખવું પડશે, બરોબર. 60 ને 9 69. શબ્દમાં પણ તમને સમજાવતી જાઉં છું. છૂટું પાડો અને લખો. તો મિત્રો શું છે, જો અહીંયા બધી રમતોના તમને નામ આપ્યા છે, બરોબર. તો એવું નથી કે બધી રમતો તમને ગમતી જ હોય. અમુક રમતો ખૂબ ગમે એટલે કે ફેવરિટ હોય. આપણે ઇંગ્લિશમાં કહીએ ને કે આ તો રમત મારી ફેવરિટ છે. અમુક એમ કે એ મને નથી ગમતી, અમુકને થોડીક ગમે એટલે કે મધ્યમ ગમે. તો તમને આમાંથી કઈ તમને વધારે ગમે છે, બરોબર. તમારી ફેવરિટ હોય તો ખૂબ ગમે એમાં લખી દેવાનું છે. તમને ઓછી ગમે છે હાવ તો આમાં, અને તમને સાવ ગમતી જ નથી તો એ પેલા ખાનામાં. તો આમાંથી જો કબડ્ડી, ખોખો, લંગડી, ક્રિકેટ, પકડદાવ, સંતા કુકડી, હોકી, ચેસ, કેરમ, પત્તા, ચોર પોલીસ, ગીલી દંડા, લખોટી, નદી પર્વત, સાતોડિયું, સાપસીડી, અંતકડી, દેડકા કૂદ, ગાંધીજી કહે ઘર ઘર. તો આ બધી તમને શું આપ્યું છે, રમતોના નામ. તો મિત્રો આમાંથી તમારા આધારે લખવાનું છે, બરોબર. તમારી ફેવરિટ હોય તો અહીંયા લખવાનું છે. હાવ ઓછી ગમે છે અહીંયા, અને તમને ગમતી જ નથી, હાવ આમ ગમે જ નહીં, એ અહીંયા તમારે લખવાનું છે, બરોબર. તો આમાં તમારે તમારી જાતે લખવું પડશે મિત્રો. પછી છે સબ્બીરને પકડદાવ રમવાનું ખૂબ ગમે છે. સબીર નામનો છોકરો છે, બરોબર. સબ્બીર, એને પકડદાવ રમવું ગમે છે. તે પકડદાવ વિશે લખ્યું તે વાંચો. હવે તમને ગમતી રમત વિશે પહેલા આપેલી ખાલી જગ્યામાં પૂરવાની છે. સબીર નામનો છોકરો છે એને શું ગમે છે, પકડદાવ. તો અહીંયા જો શું કે છે કે મારું નામ સબીર છે, મને પકડદાવ ખૂબ ગમે છે, અમે 6 ભાઈબંધો રમીએ છીએ, જેનો દાવ તે બીજાને પકડે, અમે બધા દોડીએ છીએ, જે પકડાય તે દાવ દે છે. તો અહીંયા શું છે મિત્રો, જો મારું નામ, અહીંયા શું કે છું, રમત વિશે પહેલા આપેલી ખાલી જગ્યામાં પૂરવાનું છે. અહીંયા તમારું નામ લખવાનું છે. શું લખવાનું છે મિત્રો, અહીંયા સબીરને કઈ ગમે છે, તો કે પકડદાવ ગમે છે. તો એને તો એની રમત વિશે લખ્યું છે. હવે તમને કઈ વધારે ગમે છે તો તમારે અહીંયા તમારે નામ લખવાનું છે, બરોબર. તો તમારું નામ, તો અહીંયા જે હોય તમને જે ગમતી હોય રમતનું નામ. તમે કેટલા મિત્રો થઈને રમો છો, મિત્રનું નામ, બરોબર.
પછી અમે અહીંયા તમને શું મજા આવી છે, કઈ રીતે દાવ દે છે, એ અહીંયા તમારે બીજા 3 વાક્યો લખવાના છે. એટલે મિત્રો આ પણ તમારે તમારી મનગમતી રમતનું નામ તમારે લખી અને એ કોષ્ટક પૂરું કરવાનું છે. પછી છે કે સબીરના પપ્પા નાના હતા ત્યારે અંખી પંખી રમતા. એમ તેમાં એક કહે અંખી પંખી, બીજો કહે ડાબા પંખી. આવી એક રમત છે, બરાબર. ત્યારબાદ તમે જે રમત રમો છો તેના વિશે આગળ 3-4 વાક્ય લખો અને પછી પેલો પૂછે આટલામાંથી ગરોળી બતાવો, તો બીજો ગરોળી શોધી કાઢે તો તે અંખી પંખી એમ બોલે ને રમત આગળ ચાલે. એટલે કે આવી રીતે રમત રમતા એમ. તમે બધાએ મોટેરાને પૂછ્યું કે તેઓ નાના હતા ત્યારે કઈ રમતો રમતા હતા? પૂછો અને લખો. તો તમારા જો મમ્મીને, તમારા પપ્પાને, દાદાને, દાદીને અને શાળાના આચાર્યને કે તમે જ્યારે નાના હતા ત્યારે કઈ રમતો રમતા હતા, એ તમારે અહીંયા લખવાનું છે અને પછી પૂછીને અહીંયા લખવાનું છે. તેમાંથી કોઈ પણ 2 રમતો કેવી રીતે રમતા તે પૂછવાનું છે અને તેમાંથી કોઈ એક રમત બધાને શીખવવાની છે. 2 દેશો વચ્ચે રમત રમાય ત્યારે બંને દેશોના રાષ્ટ્રગીતનું ગાન થાય છે. જો જ્યારે 2 દેશો વચ્ચે રમત રમાય છે ત્યારે બંને દેશોના રાષ્ટ્રગીતનું ગાન થાય છે. તમને ખબર છે કે આપણા દેશનું રાષ્ટ્રગીત કયું છે? બરાબર, ખબર છે તમને આપણા દેશનું રાષ્ટ્રગીત કયું છે? તો કે આપણું રાષ્ટ્રગીત કયું છે મિત્રો? તો કે જન ગણ મન. બરાબર. અત્યારે હું ગાતી નથી મિત્રો, જુઓ સાંભળજો કે આ જે છે ને એનો સમય હોય છે, મન પડે એમ આપણે ગવાય નહીં. બરાબર. એ 52 સેકન્ડની અંદર પૂરું થઈ જવું જોઈએ તો પૂરું થઈ જ જવું જોઈએ. એની સ્પીડ એટલી હોવી જોઈએ. અને જ્યારે પણ આપણું રાષ્ટ્રગીત જન ગણ મન ગવાતું હોય ત્યારે હલાય નહીં, સાવધાનની સ્થિતિમાં જ ઊભું રહેવું જોઈએ. અને બેસતા આપણે કદાચ બેઠા હોઈએ અને ક્યાંય પણ આપણને જો રાષ્ટ્રગીત સંભળાઈ જાય તો આપણે તરત ઊભું થઈ જવું જોઈએ અને આપણા રાષ્ટ્રગીતને માન દેવું જોઈએ. મિત્રો આ ખાસ ધ્યાન આપજો, બરાબર. એટલે કે રાષ્ટ્રગીત ગાતી વખતે તમારે આટલું એક ખાસ ધ્યાન રાખવું પડે. એટલે હું અત્યારે ગાતી નથી, કેમ કે હું પણ અત્યારે બેઠી છું, તમે પણ કદાચ બેઠા હોય, પણ હવે જ્યારે પણ તમે રાષ્ટ્રગીત, આપણું રાષ્ટ્રગીત કયું છે મિત્રો? જન ગણ મન. બરાબર. એ ગવાતું હોય ત્યારે તમારે ઊભું થઈ જવાનું. બરાબર. જો તમને આવડે છે તો તમારે ગાવાનું, ન આવડે તો ખાલી સાવધાનની સ્થિતિમાં ઊભું રહી જવાનું છે. એટલે આપણે કીધું છે કે જ્યારે 2 દેશો વચ્ચે, આપણા દેશનું નામ મિત્રો શું છે? ભારત છે. બરાબર. ભારત અને બીજા કોઈ પણ દેશ, ઓસ્ટ્રેલિયા કે ગમે દેશ હોય, તો એ રમાતી હોય, બંને દેશો વચ્ચે કોઈ રમત હોય ત્યારે રમતસર રમાય ત્યારે બંને દેશોનું રાષ્ટ્રગીતનું ગાન થાય છે અને પછી રમત રમાય છે, એવું અહીંયા કહ્યું છે મિત્રો. બરાબર. આપણો આ રાષ્ટ્રગીત છે કોણે લખ્યું છે મિત્રો? ખબર છે? રાષ્ટ્રગીત છે જન ગણ મન રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે. અહીંયા 71 છે તો તમારે અહીંયા શું લખવું પડશે મિત્રો? 70 ને 1 71. શું લખવું પડશે? 70 ને 1. બરોબર. 70 ને 1 71. તો અહીંયા જે આપણો આ એકમ છે મિત્રો, કયો આપણો એકમ હતો? બરોબર. આપણો રમવાની મજા. બરોબર. ચાલો રમવાની મજા, એ એકમ અહીંયા શું થાય છે મિત્રો? પૂરો થાય છે. તો આમાંથી તમને જે પણ પ્રવૃત્તિઓ ને એ આપ્યું હોય એ તમારે લખવાનું રહેશે. બરોબર. તો અહીંયા હું એકમ પૂરો કરું છું મિત્રો. આશા રાખું છું તમને આમાંથી શબ્દો વાંચતા, લખતા, રમત રમવાની છે, બરોબર, આવડી ગયા હશે અને શબ્દોનો તમારે મહાવરો કરવાનો છે. તો અહીંયા હું આપણો આ એકમ 5 બરોબર પૂરો કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.